ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન યોજીને કોંગ્રેસે નવા રાજકારણનું બ્યુગલ ફૂક્યું છે. ગુજરાતની ધરતી પરથી કોંગ્રેસે ભાજપને એવો સંકેત આપી દીધા છે કે હવે ઘણું બધું બદલાઈ જશે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં એક જોરદાર ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે કે ભાજપના સ્લીપર સેલ બનીને કામ કરતા કોંગ્રેસના નેતાઓને બહારનો દરવાજો એ બતાવી દેવામાં આવશે. ગુજરાત કોંગ્રેસમાં હવે ધરમૂળથી ફેરફાર પરિવર્તન એ થવા જઈ રહ્યા છે તેવા સંકેતો એ રાહુલ ગાંધીએ છેલ્લા લાંબા સમયથી આપી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે પક્ષમાં જેમનું કંઈ પણ ઉપજતું નથી અને જેઓ નિષ્ક્રિય બેસી રહ્યા છે એવા તમામને બહારનો દરવાજો દેખાડવામાં આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. કોંગ્રેસ હાઈકમાન્ડ સામે કેટલાક નેતાઓએ મોટે અને વારંવાર કહ્યું છે કે કોંગ્રેસમાં ભાજપ સાથે ભળેલા કેટલાક ગદ્દારો છે જેમણે આંખી કાઢવાની જરૂર છે. અને આ ઉપરાંત 2 દિવસના ગુજરાતમાં યોજાયેલા અધિવેશનમાં પણ કેટલાક પ્રદેશ નેતાઓને જાણે સાઇડલાઇન થયાનો પરચો મળ્યો છે તેવું લાગી રહ્યું છે. પ્રભારી તો ઠીક, એઆઈસીસીના સહપ્રભારી જેવા નેતાઓ પણ ગુજરાતના કેટલાક પ્રદેશ નેતાઓને બોલાવવાનું પણ ટાળ્યું હતું, જેના કારણે જે તે જૂથના નેતાઓનું રૂપ એ બરોબર સમસમી ગયું હતું. કોંગ્રેસમાં જબરજસ્ત એક ગણગણાટ પણ ચાલી રહ્યો છે કે આ એઆઈસીસીના કેટલાક મેમ્બરોએ ગુજરાતના કેટલાક મોટા ગજાના નેતાઓને બોલાવ્યા પણ નહીં. હવે સવાલ એ છે કે કોણ છે પક્ષના ગદ્દારો? કોંગ્રેસ ભાજપ સાથે ભળેલા નેતાઓનું શું કરે છે અને ક્યારે એક્શન લેશે? કોંગ્રેસની નવી કમિટીમાં કોનો કેવો રોલ રહેશે અને કોને કયા પ્રકારનો રોલ મળશે? કયા નેતાઓનું પાણીચું પકડાવી દેવામાં આવશે અથવા તો કોંગ્રેસ ભાજપ સાથે ભળેલા સ્લીપર સેલને શોધીને તેમની સામે પગલાં લે તેવી કાનાફૂસી શરૂ થઈ ચૂકી છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ એવું સ્પષ્ટ કહ્યું હતું કે કામ નહીં કરનારા હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. જો કે ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન અને રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે કે જેમાં કોંગ્રેસે ગુજરાતમાં બેઠી થવાય કમર કસી રહી છે. તેમજ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી સહિતના નેતાઓ દેશની જેમ ગુજરાતમાં જાતિ આધારિત ગણતરીને મુદ્દો બનાવવા માંગે છે. જો કે રાજ્યના સ્થાનિક નેતાઓ ભૂતકાળના અનુભવના આધારે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે, જેના પગલે કોંગ્રેસના ગુજરાત માટેના વર્ષ 2027ના રોડમેપ અંગે કોંગ્રેસ એ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં નવો ઉત્સાહ ભરવા માંગે છે અને એ ઉત્સાહ બતાવવા માટે રાહુલ ગાંધીએ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. તેઓ વર્ષ 2017ની જેમ ગુજરાતમાં ભાજપને પડકારવાની યોજના બનાવી રહ્યા છે. જો કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ એ તેમની યોજનાથી ખુશ નહીં હોવાની ચર્ચા ચાલી રહી છે, કેમ કે જે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું એ મંચ ઉપર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જાતિ આધારિત ગણતરી થવી જોઈએ. જો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ એ વાતનો હજુ પણ વિરોધ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર કોંગ્રેસના સત્ર દરમિયાન ઘણા નેતાઓએ હોલ છોડીને ચાલ્યા ગયા હતા. તેમણે કહ્યું કે આ યોજના ખૂબ જ નિરાશાજનક હોવાથી હવે આ સહન કરવું મુશ્કેલ છે. ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રસ્તાવ અંગે અસંતોષ જોવા મળ્યો. જો કે ઇન્ડિયા કન્વેન્શન સેન્ટરમાં ગુજરાત અંગે એક એવો નવો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવમાં રાજ્યમાં જાતિ વસ્તી ગણતરી, અનુસૂચિત જાતિ અને જનજાતિ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ ગુજરાતમાં સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માંગે છે, જ્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ તેને ભૂલ માની રહ્યા છે. કેટલાક કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પણ આ જ પ્રકારની ભૂલ કરી હતી. ગુજરાતને જાતિ આધારિત રાજકારણથી દૂર રાખવું જોઈએ અને એક અહેવાલ મુજબ એક નેતાએ એવું પણ જણાવ્યું કે પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીએ ખામ થિયરીનો અમલ કર્યો હતો, જેમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમને સાથે રાખ્યા હતા, તેમજ સમાજના સવર્ણ વર્ગને હાસ્યમાં ધકેલ્યો હતો, જેના પગલે પાર્ટીને વર્ષ 1985માં 149 રેકોર્ડ બ્રેક બેઠકો મળી હતી
જો કે આનાથી પાટીદારો અને ઉચ્ચ જાતિઓ અલગ થઈ ગઈ હતી. તેના પરિણામો વર્ષ 1990માં જોવા મળ્યા અને જે રાજકીય પાર્ટીને 5 વર્ષ પહેલા 149 સીટો મળી હતી તેમને માત્ર ને માત્ર 32 બેઠકો મળી. પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે આવો ઇતિહાસ આપણી સામે છે. મારું માનવું છે કે રાહુલ ગાંધીએ ગુજરાતને જાતિ આધારિત રાજકારણથી દૂર રાખવું જોઈએ. આ પ્રસ્તાવ એ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે ઉભરીને આવેલા પરેશ ધાનાણીએ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધી માને છે કે આ ફોર્મ્યુલા તેમને ગુજરાતમાં પક્ષને ઉભો કરવામાં મદદ કરશે. જો કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 11 બેઠકો મળી હતી, જે અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો હતી. ઘણા કોંગ્રેસના નેતાઓ કહે છે કે આવા વચનોથી કોઈ ફાયદો નહીં થાય, પરંતુ હવે એ રાહુલ ગાંધી નક્કી કરી ચૂક્યા છે કે ગુજરાતની અંદર આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાતની અંદર રાહુલ ગાંધી આગામી સમયની અંદર તમામ જિલ્લા પ્રમુખોની વરણી કરવા માટે જ્યારે આવી રહ્યા છે, ત્યારે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને વારંવાર નવી રણનીતિના આધારે ચર્ચાઓ થાય તો નવાય નહીં. અને જ્યારે રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે ત્યારે આ ખામ પદ્ધતિથી જે માધવસિંહ સોલંકીએ ગુજરાતની અંદર સરકાર બનાવી હતી, જો એ જ પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા માંગતું હશે તો ગુજરાત કોંગ્રેસની અંદર જોડાયેલા કેટલાક સવર્ણ સમાજના નેતાઓ આનાથી નારાજ રહેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમારું શું માનવું છે અમારા આ પોલિટિકલ અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને શું ખરેખર રાહુલ ગાંધી આ પ્રકારના પડકારો, આ પ્રકારની નીતિથી ગુજરાતની અંદર કોંગ્રેસની વાપસી કરાવી શકશે? જો હા કે ના, કયા આધારે તમે કહી રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.